નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે। ભારત અને પાકિસ્તાન બાદ હવે ઈરાન અને ઇઝરાયલે પણ સમગ્ર વિશ્વની ચિંતા વધારી દીધી છે, કારણ કે ઈરાન અને ઇઝરાયલ વચ્ચેનું સંઘર્ષ અટકવાનું નામ જ નથી લઈ રહ્યો। છેલ્લા કેટલાય દિવસોથી બંને દેશો એકબીજા પર ડ્રોન અને મિસાઇલથી હુમલા કરી રહ્યા છે અને આ યુદ્ધે માત્ર મધ્ય પૂર્વમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં સંકટના વાદળો ઘેરી લીધા છે, કારણ કે આ સંઘર્ષે સમગ્ર વિશ્વમાં હલચલ મચાવી દીધી છે। અને આ બધામાં જ વધુ ગંભીર બાબત તો એ છે કે જો આ બંને દેશોનો ટકરાવ વધુ ઉગ્ર બન્યો તો તેની અસર આખી દુનિયાને થશે અને આ અસર આખી દુનિયામાં ગેસ અને ઓઇલના સપ્લાય પર પણ થઈ શકે છે। ડિટેલમાં જો આપણે વાત કરીએ તો અહેવાલ એવા મળી રહ્યા છે કે ઈરાન અને ઇઝરાયલના સંઘર્ષે સમગ્ર વિશ્વની ચિંતા એટલા માટે વધારી છે કારણ કે વર્ષ 1980 થી લઈને 1988 સુધીમાં જ્યારે ઈરાન અને ઈરાક યુદ્ધ દરમિયાન બંને દેશોએ જળમાર્ગમાં એકબીજાનો ઓઇલ સપ્લાય અટકાવવાનો પ્રયાસ કર્યો હતો અને આ સંઘર્ષમાં કોમર્શિયલ ઓઇલ ટેન્કરો પર હુમલા પણ થયા હતા અને આના કારણે આંતરરાષ્ટ્રીય સપ્લાયને પણ અસર થઈ હતી, જેના કારણે આ સંઘર્ષને ઇતિહાસમાં ટેન્કર વોર તરીકે પણ ઓળખવામાં આવે છે। ભૂતકાળમાં થયેલા સંઘર્ષના પરિણામોને જોતા હાલમાં લોકોને ટેન્શન વધી ગયું છે, કારણ કે હોર્મ્યુઝનો જે અખાત છે જે આખી દુનિયામાં ગેસ અને ઓઇલને સપ્લાય કરવા માટે રણનીતિની દ્રષ્ટિએ મહત્વનું ગણવામાં આવે છે, જે બે મોટા જળ ક્ષેત્રોને જેમ કે સમુદ્ર અથવા તો મહાસાગરોને એકબીજા સાથે જોડે છે। આ અખાત મધ્ય પૂર્વમાં તેલના ભંડાર ધરાવતા દેશોને એશિયા, યુરોપ અને ઉત્તર અમેરિકા સહિત દુનિયાના બીજા દેશો સાથે પણ જોડાયેલો છે, પરંતુ આ વિસ્તાર કેટલાય દાયકાઓથી ભૂ રાજનીતિ તણાવ અને વિવાદનું કેન્દ્ર પર રહ્યો છે। પર્શિયન ગલ્ફ અને ઓમાનના ગલ્ફની વચ્ચે આ હોર્મ્યુઝનો અખાત આવેલો છે, જે ઈરાન અને ઓમાનની સમુદ્ર સીમા વચ્ચેનો ભાગ છે। તે એક સાંકડો જળમાર્ગ છે જેની પહોળાઈ અમુક જગ્યાએ માત્ર 33 કિલોમીટરની છે। એવું કહેવાય છે કે એટલા માટે મહત્વનો માર્ગ છે કારણ કે દુનિયામાં ઓઇલના કુલ પુરવઠાનો લગભગ 5મો ભાગ આ રસ્તેથી પસાર થાય છે। સાઉદી અરેબિયા, સંયુક્ત અરબ અમીરાત, કુવૈત અને ઈરાન જેવા દેશોમાંથી નિકાસ થતું ક્રૂડ ઓઇલ આ અખાતના માર્ગે જ અન્ય દેશો સુધી પહોંચાડવામાં આવે છે। આ ઉપરાંત દુનિયામાં સૌથી વધુ લિક્વિફાઈડ નેચરલ ગેસ એટલે કે LNG નિકાસ કરનારો દેશ કતાર પણ પોતાની નિકાસ માટે આ જ જળમાર્ગ પર નિર્ભર છે અને જો ઈરાન દ્વારા આ અખાત બંધ કરવામાં આવે તો વૈશ્વિક ઓઇલ સપ્લાયમાં લગભગ 20% હિસ્સાને અસર થઈ શકે છે। જૂનમાં ગ્લોબલ નાણાકીય સંસ્થા JP Morganને ચેતવણી આપી હતી કે આવી સ્થિતિમાં ક્રૂડ ઓઇલનો ભાવ $120 થી લઈને $130 પ્રતિ બેરલ સુધી પહોંચી શકે છે અને નિષ્ણાંતોનું માનવું છે કે માત્ર આ અખાત બંધ થવાના ભયથી આંતરરાષ્ટ્રીય બજારોમાં તેલના ભાવ પર અસર જોવા મળી શકે છે અને જેના મુજબ બજારે પહેલેથી જ આ જોખમને ધ્યાનમાં રાખીને પ્રતિક્રિયા આપી છે। આ અખાત જો સ્ટ્રેટ બંધ થશે તો ઓઇલ સપ્લાય ખોરવાશે અને ભાવમાં પણ વધારો જોવા મળશે। જો કે ઇઝરાયેલી હુમલા પછી ઈરાને સ્પષ્ટ કહી દીધું છે કે તેના ઓઇલના સપ્લાયને કોઈ પણ અસર નહીં થાય। ઓઇલ મંત્રાલય તરફથી જારી કરવામાં આવેલા નિવેદનમાં એવું કહેવામાં આવ્યું છે કે ઓઇલ સ્ટોરેજમાં કેન્દ્રો અને રિફાઇનરીઓને નિશાન બનાવવામાં નથી આવી, પરંતુ વિશ્લેષકો માને છે કે આ સંઘર્ષ વધશે તો ભવિષ્યમાં માળખા પર હુમલો શક્ય છે અને આના કારણે વૈશ્વિક એનર્જી સપ્લાયને પણ મોટો ફટકો પડી શકે છે। મહત્વનું છે કે ઇઝરાયલ અને ઈરાનની વચ્ચે વધતા તણાવના કારણે સોમવારે આંતરરાષ્ટ્રીય બજારોમાં ઓઇલના ભાવમાં ભારે વધારો થયો હતો। રિપોર્ટ એવા સામે આવ્યા કે એશિયન બજારોમાં સોમવારે કારોબાર શરૂ થતાં જ બ્રેન્ટ ક્રૂડ ઓઇલનો ભાવ $2 કરતાં વધુ એટલે કે 2.8% વધી ગયો છે, જેથી કરીને તેનો ભાવ વધીને $76.37 પ્રતિ બેરલ સુધી પહોંચ્યો હતો। અમેરિકન ક્રૂડ ઓઇલનો ભાવ લગભગ $2 સુધી વધીને $75.01 પ્રતિ બેરલ થયો હતો અને અગાઉ શુક્રવારે ઓઇલના ભાવમાં 7%નો ઉછાળો આવ્યા પછી સોમવારે પણ ભાવ વધી ગયો હતો। જોકે ભૂતકાળમાં પણ આ અખાતે ઈરાન અને અમેરિકા વચ્ચે વિવાદ અને ટકરાવનું કેન્દ્ર રહ્યું હતું। અહેવાલ એવા મળી રહ્યા છે કે વર્ષ 1988માં એક અમેરિકન જહાજે ઈરાનના એક પેસેન્જર વિમાનને તોડી પાડ્યું હતું, જેમાં 290 લોકોના જીવ ગયા હતા। અમેરિકાએ આને એક સૈન્ય ભૂલ ગણાવી હતી। તેમણે દાવો કર્યો હતો કે તેની નેવીએ એક પ્રવાસી વિમાનને લડાયક વિમાન માનીને તોડી પાડ્યું હતું, પરંતુ ઈરાને તેને પૂર્વ નિયોજિત હુમલો ગણાવ્યો હતો।
અમેરિકાએ એવો પણ દાવો કર્યો હતો કે તેના યુદ્ધના જહાજો આ ક્ષેત્રમાં વ્યાપારી જહાજોની સુરક્ષા માટે ગોઠવાયેલા છે, જેને ઈરાનનું નૌકાદળ કદાચ નિશાન બનાવી શકે છે. કેટલાક અહેવાલ એવા સામે આવ્યા કે જ્યારે વર્ષ 2008માં અમેરિકાએ જણાવ્યું કે ઈરાનના જહાજોએ 3 અમેરિકન યુદ્ધ જહાજ નજીક પહોંચવાનો પ્રયાસ કર્યો હતો, જેના જવાબમાં ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડના તત્કાલીન કમાન્ડરે ચેતવણી આપી હતી કે તેની નૌકા ઉપર હુમલો થશે તો તેઓ અમેરિકન જહાજો પર કબજો કરી લેશે. અને વર્ષ 2010માં આ અખાતમાં એક જાપાની ઓઇલ ટેન્કર પર પણ હુમલો કરવામાં આવ્યો હતો, જેની જવાબદારી અલ-કાયદા સાથે સંકળાયેલા એક જૂથે લીધી હતી. આના પછી વર્ષ 2012માં અમેરિકા અને યુરોપે ઈરાન પર પ્રતિબંધ લગાવ્યા, ત્યારે ઈરાને આખાત બંધ કરવાની ધમકી આપી હતી. આની સાથે જ એ સમયે કેટલાક સમાચાર એવા સામે આવ્યા કે ઈરાનનો એવો આરોપ હતો કે આ પ્રતિબંધો તેને ઓઇલની નિકાસમાંથી મળતી વિદેશી કરન્સીની આવકથી વંચિત રાખવાનો પ્રયાસ છે. વર્ષ 2018માં જ્યારે અમેરિકાએ ઈરાનના ઓઇલ સપ્લાયને શૂન્ય કરવાની નીતિ અપનાવી, ત્યારે ઈરાનના તે વખતના રાષ્ટ્રપતિએ સંકેત આપ્યો હતો કે ઈરાન આખાતમાંથી પસાર થતા ઓઇલના સપ્લાયને અસર કરી શકે છે. ઈરાની રેવોલ્યુશન ગાર્ડ્સના એક કમાન્ડરે એવી પણ ચેતવણી આપી હતી કે ઈરાન ઓઇલની નિકાસને અટકાવવામાં આવશે અને તેઓ આખાતમાં ઓઇલના ટ્રાફિકને સંપૂર્ણપણે અટકાવી દેશે. અને આ જ બધા ભૂતકાળના જે ઉદાહરણો છે તેને જોતા હાલ સમગ્ર વિશ્વ ચિંતિત બની ગયું છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે આગામી સમયમાં શું થાય છે. શું આ સંઘર્ષ અટકશે કે પછી વધુ વિકરાળ બની શકે છે? પરંતુ ત્યાં સુધી આ વિષય પર તમારો શું અભિપ્રાય છે તે અમને કોમેન્ટમાં જરૂરથી જણાવો. બીજને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.